રોજ મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર ખાતે મતગણતરીનું આયોજન રાખેલ હતું અને હું પોતે મુકેશ ખાંડ જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શોભનાબેન અનિલભાઈ જેમના ચૂંટણી એજન્ટ તરીકે છું અને આજરોજ અમો મતગણતરી માટે વીરપુર ખાતે પહોંચેલ હતા। જે મતગણતરીની કાર્ય એ વીરપુર આઈટીઆઈ ખાતે રાખેલ હતું। જ્યારે અમે આઈટીઆઈ ખાતે પહોંચ્યા ત્યારે અમારા તમામ મતગણતરી એજન્ટો સાથે એટલે કે 6 એજન્ટ સાથે અમો રૂમની અંદર દાખલ થયા। ત્યારબાદ કર્મચારીઓ દ્વારા જે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકેલ હતા તે ઈવીએમ મશીન ટેબલ પર ગોઠવવામાં આવે છે અને સાથે આ ઈવીએમ મશીનની ગણતરી ચાલુ કરવામાં આવે છે। જ્યારે ગણતરી ચાલુ થાય છે ત્યારે અમારા ઉમેદવાર 1271 મતે વિન જાહેર કરવાની પૂર્વ તૈયારી એટલે કે ફાઇનલી જાહેર થાય તેવી કન્ડિશન હતી, જાહેર થઈ જ ગયા હતા। પરંતુ ત્યાં આગળ જે ચૂંટણી અધિકારી શ્રી તેમજ અન્ય રાજકીય નેતા જેઓ રૂમની અંદર દાખલ થાય છે અને એવું કહેવામાં આવે છે કે તમારી પાસે જે આ મશીન આપેલ છે તે મશીનની અંદર જે તાલુકા કક્ષાનું જે મશીન છે એની અંદર જિલ્લા કક્ષાનું મશીન જે વિભાગ નંબર બૂથ નંબર 1 ની અંદર ભૂલથી આવી ગયું છે તેમ કહી અમને કહેવામાં આવે છે કે તમારું રિઝલ્ટ હાલ પૂરતું હોલ્ડ કરવામાં આવે છે અને ત્યાં અમને 15 થી 20 મિનિટ વેઇટિંગ કર્યા બાદ તેઓના દ્વારા ચૂંટણી અધિકારી તેમજ રાજકીય નેતા સાથે સ્ટ્રોંગ રૂમમાંથી જિલ્લાનું જે જિલ્લા સદસ્ય માટેનું જે મશીન હતું તે મશીન ઈવીએમ મશીન રૂમની અંદર લાવવામાં આવે છે અને અમને એવું કહેવામાં આવે છે કે આ ઈવીએમ મશીન જે જિલ્લાનું છે એ તમારું છે નહીં અને તાલુકાનું જે મશીન છે એ જિલ્લાની પેટીમાં પેક છે। તો અમોએ તેમને રજૂઆત કરી હતી કે આપ જ્યારે ઓકળા આવી ગયા છે, જ્યારે અમે વિન થઈ ગયા છીએ ત્યારે તમે અમને કહો છો કે અમારા પ્રેસાઇડિંગ એમના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે પ્રેસાઇડિંગની ભૂલથી જે પેટી તાલુકાની હતી તેની અંદર જિલ્લાની પેટી મુકાઈ ગઈ છે। ત્યારે અમે એમને સ્પષ્ટપણે કીધું હતું કે રિઝલ્ટ ચોક્કસપણે બહાર આવી ગયું છે ત્યારે તમે આ રીતેનો અન્યાય અમારી સાથે કરી શકો, કેવી રીતે કરી શકો। ત્યારે અમને ચૂંટણી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે હું પોતે ચૂંટણી અધિકારી છું અને હું તમારી સાથે કંઈ ખોટું નહીં કરીશ, પરંતુ અમારા પ્રેસાઇડિંગની ભૂલ છે। ત્યારે અમે એટલું પણ કહ્યું હતું કે પ્રેસાઇડિંગ જો સવારથી આ જ મશીન મતદાન માટે યુઝ કર્યું હોય એવું પણ બની શકે છે। આવી કેટલીય દલીલો ચાલી, લગભગ 3 થી 4 કલાક સુધી અમારું પરિણામ હોલ્ડ કરવામાં આવ્યું। આખરે ચૂંટણી અધિકારી પોતાની મનમાની અને રાજકીય નેતાના કહેવાથી તેઓ અમને એવું કહેવામાં આવ્યું કે એક પંચક્યાસ કરી અને જે જિલ્લા કક્ષાનું જે જિલ્લા સદસ્ય માટેનું જે મશીન હતું તેનું સીલ તોડવામાં આવે છે અને તોડ્યા બાદ તેમાંથી જે મત આવ્યા એ તાલુકા કક્ષાના જે તાલુકા સદસ્ય બીજેપીના ઉમેદવાર જે હારેલા હતા તેમને એ મત આપી અને એમને વિજય ઘોષિત કર્યા છે। આ જે પરિણામ છે અમને માન્ય નથી। અમારા ઉમેદવાર તેમજ અમારા સાથી મિત્રોએ અમોએ ત્યાં આ રિઝલ્ટ માન્ય ગણ્યું નથી અને ત્યારબાદ એમને એક અરજી પણ અમે આપેલ છે। આ અરજીની અંદર સાહેબની સિગ્નેચર પણ લીધી છે અને અમે આ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે કરવા માંગીએ છીએ। આ ખરેખર